હેલો ફ્રેન્ડ, એસકે કિચનમાં આજે આપણે બનાવીશું લચ્છી। તેના માટે મેં મોળું દહીં લીધેલું છે અને તેને 7 થી 8 કલાક માટે ફ્રીજમાં એકદમ ઠંડુ થવા દીધેલું છે। ત્યારબાદ અંદર અડધો કપ જેટલું ઠંડુ દૂધ એડ કરેલું છે અને ત્યારબાદ તેની અંદર આપણે દળેલી ખાંડ છે તે નાખી છે। તમે દળેલી સાકર પણ લઈ શકો છો અને ત્યારબાદ તેને ફક્ત થોડી વાર માટે બ્લેન્ડર અંદર ફેરવવાનું છે, જેથી કરીને તે ખૂબ જ સરસ રીતે એકરસ થઈ જાય। ત્યારબાદ તેને આપણે એક ગ્લાસમાં સર્વ કરી લઈશું। ખૂબ જ સરળ અને સિમ્પલ રીતે આપણે આ લસ્સીને તૈયાર કરી છે, જે ખૂબ જ ઝડપી બની જાય છે અને ઉનાળાની સિઝનમાં છાશ, દહીં, લીંબુનો રસ આ બધું પીવું જરૂરી છે। તે એમને એમ બાળકો દહીં ના ખાય, પણ આ રીતે જો લસ્સી તમે બનાવીને આપો તો તે જરૂર ખાઈ લે છે। તેની સાથે મેં બધા ડ્રાયફ્રૂટ્સ લીધા છે, કાજુ, બદામ, દ્રાક્ષ, પિસ્તા। હવે આ લસ્સીની ઉપર આપણે તેને ગાર્નિશ કરીશું અને તેની સાથે આ ડ્રાયફ્રૂટ આપણને આની સિવાય જે પણ બીજા ડ્રાયફ્રૂટ તમને ગમતા હોય તે પણ નાખી શકો છો। અને આ રીતે અવનવા વિડીયો એસકે કિચનમાં આવે છે, તે તમને ગમતા હોય તો કોમેન્ટ કરીને મારા વિડીયો તમને કેવા લાગે છે તે જરૂર જણાવો અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। તમે જોઈ શકો છો કે આ લસ્સી ખૂબ જ સિમ્પલ રીતે આપણે બનાવી છે, કે જે કોઈ ફ્લેવરવાળી લસ્સી ના ભાવતી હોય તો આ સિમ્પલ લસ્સી છે તે દરેકને ભાવે। બાય બાય ફ્રેન્ડ્સ।